પરિવર્તન એ આ સૃષ્ટિનો નિયમ છે અને જો એ પરિવર્તન મુજબ તમે ન ચાલો, પરિવર્તન ન સ્વીકારો તો તમે ક્યાંય પાછળ ફેંકાઈ જાઓ છો. ગુજરાતના રાજકારણની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ છે તેની કહેવાય છે કે એવી સ્થિતિ છે કે ન હવે તે ઘરની રહી છે ન ઘાટની રહી છે. આડેસ કંકેરીને ઉઠવાનો એક સમય હતો કોંગ્રેસનો, પરંતુ ત્યાં પણ કોંગ્રેસ ક્યાંક નિષ્ફળ રહી છે અને તેનું પરિણામ એ છે રાજ્યસભાના સાંસદોનું નામની જે જાહેરાત થઈ તેમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ ન રહ્યું. નમસ્કાર, ગુજરાત પોલિટિકલ એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે કોંગ્રેસની, કારણ કે રાજ્યસભાની જે બેઠકો છે તેના માટે નામ જાહેર થયા સાંસદોના, પરંતુ તેમાં કોંગ્રેસનું અસ્તિત્વ ક્યાંય નથી દેખાઈ રહ્યું. રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને ચોકો મારી દીધો છે. પણ આ ચૂંટણી માત્ર ઉમેદવારોના નામ પૂરતી સીમિત નથી. આ ચૂંટણી ગુજરાત કોંગ્રેસના ઇતિહાસનું એક એવું પ્રકરણ લખવા જઈ રહી છે જેનાથી કોંગ્રેસનું અસ્તિત્વ દિલ્હીના દરબારમાં શૂન્ય થઈ જશે. જૂન મહિના પછી દિલ્હીની સંસદમાં ગુજરાત કોંગ્રેસનો એક પણ સભ્ય જોવા નહીં મળે. આખી રાજકીય રમત છે. કોંગ્રેસ પર કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની જ વિગતે વાત કરવી છે. ગુજરાત કોંગ્રેસ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો કહેવાય અને સંકટ પણ કહેવાય, કારણ કે ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે અને હવે કોંગ્રેસનો એક પણ સાંસદ સભ્ય દિલ્હી સંસદમાં નહીં જોવા મળે. હવે તમે ગણિત સમજો, કારણ કે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈ પણ રાજકીય પક્ષને ઓછામાં ઓછા 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. પણ વિધાનસભાની ચૂંટણીમાં ધોવાઈ ગયેલી કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 12 જ ધારાસભ્યો બચ્યા છે. ક્યાં 37 અને ક્યાં માત્ર 12? જો કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો હોય તો તેઓ માત્ર પોતાની દાવેદારી નોંધાવી શકે, પણ જો ભાજપ થોડો પણ વ્યૂહાત્મક પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. અને પરિણામ એ આવશે કે જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સાવ શૂન્ય થઈ જશે. એક તરફ કોંગ્રેસ ડૂબી રહી છે ત્યારે બીજી તરફ ભાજપે આ ચૂંટણીમાં પણ પોતાની જાણીતી નો રિપીટ થિયરી અપનાવીને જૂના જોગીઓનું પત્તું કાપી નાખ્યું છે. ભાજપે જે 4 ચહેરા મેદાનમાં ઉતાર્યા છે તેમાં પ્રાદેશિક અને જે જાતિગત સમીકરણો છે તે મજબૂત સેટ કર્યા છે. સૌથી પહેલા છે રાજ શુક્લા, જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, સુરેન્દ્રનગરના પ્રભારી છે. મુકેશ રાઠવા આદિવાસી સમાજ અને છોટા ઉદેપુરનો ચહેરો છે. માનસી પરમાર રાજપૂત સમાજમાંથી આવે છે, પ્રદેશ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે. જીતેન્દ્ર કણઝારિયા સતવારા સમાજમાંથી આવે છે, દેવભૂમિ દ્વારકાના અગ્રણી નેતા છે. ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ જાતિ જ્ઞાતિના સમીકરણો જોતી હોય છે. પ્રભુત્વ ધરાવતો ચહેરો છે તેને મેદાનમાં મૂકતી હોય છે અને તે મેદાનમાં મૂકેલા ચહેરાઓ તેના માટે ક્યાંક સફળ પણ નીવડતા હોય છે. ભાજપનો અસલી માસ્ટર સ્ટ્રોક મુકેશ રાઠવાના નામે ખેલાયો છે, કારણ કે છોટા ઉદેપુરના ક્વાંટ જેવા પછાત વિસ્તારમાંથી આવતા આ સામાન્ય કાર્યકરને ટિકિટ આપીને ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો છે. વાસ્તવમાં આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી પોતાનો પ્રભાવ વધારી રહી છે અને ભાજપની વોટ બેંકમાં ગાબડું પાડી રહી છે. આથી ભાજપે કોંગ્રેસ અને આપ બંનેને એક સાથે પછાડવા માટે એક શિક્ષિત આદિવાસી યુવા ચહેરાને સીધા રાજ્યસભાની ટિકિટ આપી દીધી. આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ છે તે પણ જાહેર થઈ ચૂક્યો છે અને તે પહેલા જે ખેલાયેલો માસ્ટર સ્ટ્રોક છે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો લાભ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેની પરિસ્થિતિ શું છે? કોંગ્રેસને અસ્તિત્વ બચાવવું પણ તેના માટેના જે પ્રયાસો છે તે પણ હવે ક્યાંક છે નઠારા નીવડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કોંગ્રેસ આળસ ખંખેરીને બેઠી તો થઈ, પરંતુ એ બેઠી થવાના પ્રયાસોમાં પણ ક્યાંક કચાસો હોય તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. ચૂંટણી જાહેર થઈ 1 જૂન 2026, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. નામપત્રોની ચકાસણી 9 જૂન છે. નામ ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે અને મતદાન અને પરિણામ 18 જૂને થવાના છે. 18 જૂને ગુજરાતના રાજકારણમાં એક એવો ઇતિહાસ રચાશે જે ગુજરાતમાં ક્યારેક કોંગ્રેસનો દબદબો હતો તે ગુજરાતમાંથી હવે રાજ્યસભામાં કોંગ્રેસનું નામ લેનાર કોઈ નહીં બચે. શક્તિસિંહ ગોહિલની વિદાય સાથે જ કોંગ્રેસના પ્રતિક સમાન પંજાનો સંસદમાંથી સફાયો થઈ જશે. હવે સવાલ એ છે કે માત્ર 12 ધારાસભ્યો વાળી આ લાચાર કોંગ્રેસ ભાજપના પ્રચંડ આક્રમણ સામે પોતાનું અસ્તિત્વ કેવી રીતે બચાવશે?
અને આને કહેવાય સત્તાનું નગ્ન સત્ય. જે ગુજરાતમાં ક્યારેક માધવસિંહ સોલંકીના કાળમાં કોંગ્રેસનું એક ચક્રી શાસન હતું, જે ગુજરાતમાંથી કોંગ્રેસના અહમદ પટેલ જેવા દિગ્ગજો દિલ્હીની ગાદી હલાવતા હતા, આજે એ જ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું નામ લેવા વાળું કોઈ નથી બચ્યું. માત્ર 12 ધારાસભ્યો વાળી આ લાચાર કોંગ્રેસ ભાજપના પ્રચંડ વિજય વ્રતને રોકશે કેવી રીતે? શું ગુજરાત કોંગ્રેસના નેતાઓ માત્ર ઓફિસોમાં બેસીને નિવેદનો આપવામાં જ વ્યસ્ત રહેશે કે જમીન પર જઈને પક્ષને બેઠો કરશે? રાજ્યસભામાં જીરો થયા બાદ દિલ્હીના દરબારમાં ગુજરાતના પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસ પાસે કયો ચહેરો બચશે? 18 જૂને મતદાન થશે, એ જ દિવસે પરિણામ આવશે, પણ પરિણામ શું આવવાનું છે આખું ગુજરાત અત્યારથી જ જાણે છે. શક્તિસિંહ ગોહિલની વિદાય સાથે જ ગુજરાત કોંગ્રેસનું સંસદમાંથી સફાયો પાકો છે. હવે જોવાનું રહેશે કે આ ઐતિહાસિક પતન બાદ કોંગ્રેસના આકાઓ જાગે છે કે પછી ગુજરાતમાં પંજાનું ખેલ કાયમ માટે ખત્મ થઈ જશે. બીજી તરફ આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં પોતાનું પગપેસરું કરવાનો પ્રયાસ કરી રહી છે. ક્યાંક અમુક અંશે તે સફળ રહી છે, પરંતુ કોંગ્રેસ માટે જે ચાન્સ હતા એ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. કોંગ્રેસના અમુક પ્રકારના વોટ છે જાતિ જ્ઞાતિના સમીકરણોના આધારે તેમને મળે છે, પરંતુ ક્યારે કોંગ્રેસ હવે સજ્જડ સક્રિય થશે અને તેને ફરી એક વખત વર્ચસ્વ જમાવવાનો મોકો મળશે? એ ખૂબ કઠિન પરિસ્થિતિ છે, ખૂબ મહેનત કરવી પડશે, પરંતુ માણસ ધારે તો કોઈ પણ કામ છે સરળતાથી કરી શકે, પણ ધાર્યા પછી કરવું ખૂબ મહત્વનું છે. ખાલી ધારીને બેસી જવું તેનાથી કશું નથી થતું. કોંગ્રેસની આ પરિસ્થિતિ ખૂબ ભયાનક છે અને એક વિપક્ષ તરીકે કોંગ્રેસ જે કામ કરવું જોઈએ તે નથી કર્યું, એ પણ વાસ્તવિકતા છે. પરંતુ કોંગ્રેસ છે હવે તેના અસ્તિત્વ બચાવવા માટે કેવા પ્રયાસો કરે છે તેના પર સૌની નજર રહેશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.